કરીએ તો રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। ઠેર ઠેર અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે। રાતના સમયે સોસાયટીની આસપાસ આવેલી દુકાનોમાં તોડફોડ કરી હતી। દુકાનમાં રહેલો સામાન રસ્તા પર ફેંકી દઈને નુકસાન કર્યું હતું। તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। તો સીસીટીવીમાં શખ્સ વિસ્તારના દુકાનદારોને ધમકાવતો હોવાનું પણ દેખાઈ રહ્યું છે। સુરતના દ્રશ્યો રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે। ઠેર ઠેર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા છે। રાતના સમયે સોસાયટીની આસપાસ આવેલી દુકાનોમાં તોડફોડ કરી હતી। દુકાનમાં રહેલો સામાન રસ્તા પર ફેંકી દઈને નુકસાન કર્યું હતું। તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। સીસીટીવીમાં શખ્સ આ વિસ્તારના દુકાનદારોને ધમકાવતો હોવાનું પણ દેખાઈ રહ્યું છે। તો સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી રહી છે, જેથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે કથળતી જ જતી હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવતા રહે છે। તેવામાં કાયદા અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ જોઈ શકાય છે સુરત શહેરમાં, તેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। ઠેર ઠેર અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। ત્યારે સુરતના આ દ્રશ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો। રાત્રિના સમયે સોસાયટીની આસપાસ જેટલી પણ દુકાનો આવેલી છે, આ દુકાનમાં તોડફોડ કરી હતી। દુકાનમાં રહેલો સામાન પણ રસ્તા પર ફેંકી દઈને નુકસાન કર્યું હતું। તોડફોડની આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક શખ્સ આ વિસ્તારના દુકાનદારોને ધમકાવી રહ્યો છે। સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે આ અસામાજિક તત્વો કોણ હતા અને શા માટે આ પ્રકારે દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી? સુરતના વરાછા રોડ અર્ચના હાઈસ્કૂલની બાજુની હરિધામ સોસાયટી છે, તેના સીસીટીવી હોવાનું સામે આવ્યું છે અને અસામાજિક તત્વો બેખૌફ બનીને દુકાનદારને ડરાવી ધમકાવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ તોડફોડ પણ કરી રહ્યા છે, તેના સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે। જોકે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લોકોનું કહેવું છે કે અસામાજિક તત્વોનો ત્રાસ છે। પોલીસને અનેક ફરિયાદો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। અલબત્ત આ ઘટનાના સીસીટીવી વાયરલ થયા બાદ હવે વરાછા પોલીસ હરકતમાં આવી છે અને હાલ પોલીસે તપાસ શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જી શૈલેષ, આભાર।